ઠાકોરજી સારસ્વત કલ્પમાં જ્યારે ગોકુળમાં બિરાજતા હતા એને કહેવાય અવતાર દશા. અત્યારે શું છે? અનવતાર દશા. પ્રભુ અત્યારે સાક્ષાત નથી બિરાજતા હાલતા ચાલતા, પણ અનવતાર દશા. પણ આપણા ઘરે બિરાજે એ 84-252 હારે બોલતા હતા, આપણી હારે બોલે, પણ આપણે એવો પ્રેમ કરતા. ઓલા કોઈ કોમામાં આવી ગયું ને પછી ડૉક્ટર કે ભાઈ હવે ઘરે લઈ જાઓ. એક કાકા હતા, એણે સપ્તાહ બેસાડી, હવે કરોડો રૂપિયા, એટલે એટલા મંડપ ને બેન્ડ વાજા ને એટલા પ્રસાદની વ્યવસ્થા ને લાઇટો ને એટલું એ બેસવાનું ને એટલી ખુરશીઓ ને એટલું મહારાજને દે, અને શોભાયાત્રા નીકળી. અને જે ફટાકડા ફૂટે, જે ફટાકડા, એક ફટાકડો એવો ફૂટ્યો ને કાનમાં ધાક પડી ગઈ. કોને? કાકાને. હવે એ કે આ બધા વગાડો વગાડો, અરે એ કે આટલું તો વાગે જ, પણ કાકાને શું થયું? હવે પૂજા તો એને કરવાની, એટલે કાકી કે હાલો આપણે પેલા દવાખાને જઈએ. ડૉક્ટર પાસે ગયા, એ કે ધાકનું કાંઈ નક્કી નહીં, આની કોઈ દવા નથી, એને મેળાય થાય. 7 દિવસ સુધી કરોડો રૂપિયા ખર્ચીને સપ્તાહ સાંભળી, કાકાને એક શબ્દ સંભળાયો. પછી જ્યારે પાછા પોથીજી પધરાવવા જતા હતા અને ફટાકડા ફોડ્યા અને ઓલો ફટાકડો ફૂટ્યો, કાકીને કે લે સંભળાવવા માંડ્યું. તો જો સાંભળવું ને એ આપણા બસી વાત નથી. આપણે એવું કહેતા હોઈએ કે હું સત્સંગ કરું, હું સત્સંગ સાંભળું, હું અહીંયા આવું. ઠાકોરજી ઈચ્છે તો જ ભગવત નામ લેવાય, ઠાકોરજી ઈચ્છે તો જ મારાથી બોલાય. આજે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણી સાથે જ અહીંયા આવે છે. કાલે જ અમે લોકો પછી મારા ઘરે ગયા, અમે 4 જણાને એ, કારણ કે આ છોકરાઓ કાંઈક અમને આજ બહારગામ જવું એટલે ખરીદી કરવા ગયા હતા. તો મેં આ લોકોને જ કીધું, મેં કીધું ગરમી છે ને કોઈ આવે કે ના આવે, પણ આપણે 5-6 જણાએ તો મનોરથ પ્રભુએ કરાવ્યો છે, તો ગાયો પાસે ગૌશાળામાં. પછી મેં કીધું આ નિશા તો ગમે ત્યાં હશે, ગોંડલ હશે તોય આવવાને કીધું હતું કે નહીં. અને આ વર્ષા ભાભીને તો છૂટકો જ નથી, ક્યાં જાય? ખરું ખોટું? પણ આ બધાય આવે છે અને આ મધુબેનને નજીક પડે, એટલે કાલે એ બોલ્યા હતા, એ કે ના હું તો આવીશ, કીધું તું ને તમે. અને આ તો બધા, અને આ એની વહુ છે, મૂકવું આવી તીને બેસી ગઈ એમ. બસ તમે બધા નાના નાના આવો ને તો હું રાજી થાઉં કે આજે અમારા પછી વલ્લભનું હે અચ્છા. એટલે બસ મને આનંદ એ વાતનો છે કે આપણે અહીંયા એકની સામે એક હોય તો શું, પણ મને આ ગૌશાળાના ગાયોના બછરાની અંદર 6 મહિનાથી મેં કીધું હતું કે મારે ગૌશાળામાં, અમે ગોકુળ બધું તપાસ નક્કી કરી આવ્યા, પણ પછી બધાએ ના પાડી કે આપણા ઠાકોરજીને આપણે લાડ ન લડાવી. એટલે પછી જો અહીંયા આ ગાયો પાસે આવવાનું હશે ને, આમે આજે ગોકુળ આવ્યું રે મારે આંગણે રેલો છે ને કાંઠિયાવાડીમાં ગીત. હા, આ ભૂમિકા પર લઈ જવા માટે ભક્તોનો 2 પ્રકારે નિરોધ કર્યો. એક નિરોધ અવતાર દશાનો અને બીજો અનવતાર દશાનો. અવતાર દશામાં પ્રભુએ 3 વસ્તુનું દાન કર્યું: કૃષ્ણ રૂપ, કૃષ્ણ લીલા અને કૃષ્ણ ગુણ. પ્રભુ જ્યારે સારસ્વત કલ્પમાં બિરાજતા હતા ત્યારે રૂપે દેખાતું, કેટલા સુંદર છે. ગુણ, ગોપી કે તારે છાસ જોઈએ છે, હવે છછિયા ભર, આને કહેવાય છછિયા ભર. એ કે આટલી આપીશ, બોલ. એ કે એટલી આપને ગોપી. એ કે ચલો નાચો. ઠાકોરજી આટલી છાસ માટે બ્રહ્મ પરબ્રહ્મ ઈશ્વર ભગવાન નાચવા માંડ્યો. રસકાનજીના દર્શન થયા. છછિયા ભર છાછ કે લીએ તા તા થઈ થઈ રી જરી કાય, મુકુટ લટક અટકી મન માહે. તો પ્રભુ તો આપણા પ્રેમ માટે આટલી મિશ્રી આરોગવા પણ આપણા ઘરે બિરાજે છે, પણ ભાવ તમારો સાચો હોવો જોઈએ.
કૃષ્ણ લીલા, જેટલી લીલા સળી વ્રજમાં છે એ બધી પ્રગટ કોણે કરી છે? આપણા વલ્લભે. સાંકડી ખોરમાં દાન લીલા, ગુલાલ કુંડને કરહલામાં હોરી લીલા, ગોકુળમાં માખણ ચોરી લીલા, ચંદ પર રાસ લીલા, આ બધી લીલાઓ ત્યાં વ્રજમાં આજે થઈ રહી હતી નહીં, પણ થઈ રહી છે. રૂપ લીલા અને ગુણના અનુભવ દ્વારા અવતાર લીલામાં પ્રેમની જાગૃતિ થાય છે. અનવતાર લીલામાં સ્વરૂપ નથી, સ્મરણ છે. જો અત્યારે ઠાકોરજી અહીંયા, પણ આપણે જ્યારે ઠાકોરજીનો ગુણાનુવાદ કરીએ તો તમને મને દ્રશ્ય નજરે તરે જ તો એનો મતલબ એમ કે પ્રભુ અહીંયા બિરાજે છે ને બિરાજે છે. પ્રત્યક્ષ અનુભવી દ્વારા અવતાર દશામાં અને પરોક્ષ અનુભૂતિ દ્વારા અનવતાર દશામાં ભગવાન ભક્તના ચિત્તનો નિરોધ કરે છે. શ્યામ સુંદરના સ્વરૂપનું ચિંતન, તેમની લીલાનું ચિંતન તથા તેમના ગુણોનું ચિંતન ધીમે ધીમે અંતઃકરણમાં પ્રેમની જાગૃતિ. જો પ્રભુ પુષ્ટ થઈને પધારે ને ત્યારે આટલો પ્રેમ ન હોય, ત્યારે ક્રિયા જ કરતા હોઈએ, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. પણ જેમ જેમ સાથે રહીએ ને એમ પછી આપણે કઈ માં ઠાકોરજીમાં રેવા દે ને તૃપ્તિ, હું તળી નાખું છું. મને ખબર મારા પ્રભુને સેજ કડક પૂરી હોય ને તો મજા આવે. ભલે પછી ઠીક ન હોય ને કરે એનો વાંધો નહીં, પણ મને એવું મનમાં થાય. મારી બા એવું કહેતી હતી, એ કે બેબી જગાડીએ, અરોગાવીએ અને પોઢાડીએ, એ તો આપણા હાથે જ કરવાનું. તેવા એક આપણા છોકરાને નવડાવે ને બીજું કોઈ, આપણે ભેગા રહેતા હોય ને નણંદ કે સાસુ નવડાવે ને તો એ ન ગમે. જેવા આપણે સાબુ કે ઓલું ચણાનો લોટ લઈને જાય ને એટલે કૂદતું આવી જાય, તું ન લાવે હે મમ્મી, તું ન લાવે. એને ગમે છે કોના હાથનું? આપણા હાથનું. હવે એ જમાડવાય આપણે બેસીએ ને તો આપણે ઝીણા ઝીણા ઓલા કોળિયા કરીએ કે જો આ તારું, આ પપ્પાનું, આ બાનું, અને આ ચાના ચોલી. એટલે જમવાનું એને કોની ભેગું ગમે? માં ભેગું. તો આપણા ઠાકોરજીને કોના હાથે જમવું અરોગવું ગમે? આપણા હાથનું. આ સ્વરૂપ લીલા અને ગુણનું અનુસંધાન રાખવા માટે જ આપણે દસમ સ્કંદની લીલાનું પુનઃ શ્રવણ કીર્તન અને સ્મરણ કરીએ છીએ. એકંદર 90 અધ્યાયનો આ દસમ સ્કંદ છે, પણ મહાપ્રભુ જે 90 અધ્યાયને પ્રકારમાં વેચ્યા છે. ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે યોસો પંચધા હૃદયમાં. પહેલા 4 અધ્યાયનું જન્મ પ્રકરણ, જો આનો સરવાળો કરજો. પેલા 4 પ્રકરણ કોના? જન્મના. પછી ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા. ચતુર્ભિશ્ચ એટલે 4: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આ ચારેયના 7 પ્રકરણ એટલે 7 ચોક 28 છે. સાત્વિકમાં રાજસમાં 28, તામસના 28, પણ સાત્વિકમાં 28 ને 21. કેમ? હવે તમે બધા ભાગવત ન વાંચ્યો હોય ને એટલે અઘરું પડે. જેમ જેમ તમે આ દસમ આખો અનુકૂળતા હોય ને સાંભળશો પછી તમને ખબર પડશે કે સાત્વિકમાં પ્રમાણની જરૂર નહીં, એમાં સીધું પ્રમેય આવી જાય. આ બધાનો સરવાળો કરો એટલે 87 થાય. પછી 4 પેટા પ્રકરણ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ આવ્યું. 28 અધ્યાયનું રામસ પ્રકરણ. ત્યારબાદ 4 પેટા પ્રકરણ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આ 28 અધ્યાયનું રાજસ. અને પછી 3 આવ્યું, એમાં પ્રમેયની જરૂર નહીં. 3 પેટા પ્રકરણ: પ્રમેય, સાધન અને ફળ ના 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ. અને છેલ્લે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ એ 6 ગુણોના 6 અધ્યાયનું ગુણ પ્રકરણ. આ 5 પ્રકરણોમાં બિરાજતા પ્રભુ શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજો. આમ કુલ 87 અધ્યાય થયા. 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, તે મળી 90 થયા. હવે પ્રક્ષિપ્ત એટલે શું? ભાગવત
હવે વાંચજો બધા. પ્રક્ષિપ્ત એટલે સારસ્વત કલ્પનો નથી, બીજા કલ્પનો છે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ ભૂતળમાં કેવી રીતે થયો બતાવવા માટે 4 અધ્યાયનું જન્મ પ્રકરણ કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી પર પધારી તામસ જીવોનો નિરોધ કેવી રીતે કર્યો એના વર્ણનના 28 અધ્યાય. 28 અધ્યાયમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળના 4 પેટા પ્રકરણ. દરેક પેટા પ્રકરણમાં 7-7 અધ્યાય છે. ત્યારબાદ રાજસ જીવોનો નિરોધ માટે રાજસ પ્રકરણ છે. એમાં પણ તામસ પ્રકરણની જેમ 4 પેટા પ્રકરણ અને દરેકના 7 અધ્યાય મળી કુલ 28 થાય. પછી સાત્વિક ભક્તોનું પ્રકરણ છે તે લીલા દ્વારા સાત્વિક ભક્તોનો ભગવાને નિરોધ કર્યો. તેમાં પ્રમાણ પ્રકરણ નથી, એટલે બાકીના 3 પેટા પ્રકરણ છે. દરેકના 7 અધ્યાય છે, તેથી કુલ 21 થયા. પછી 6 ગુણોનું નિરૂપણ કરતી અધ્યાયોનું ગુણ પ્રકરણ છે. આમ દસમ સ્કંધના 5 પ્રકરણ વિભાગ છે. આપણો દેહ કેટલાનો બન્યો છે? પંચતત્વનો. આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. હવે આપણે આ બધાના જેવા નથી. આપણું આકાશ એટલે આ નહીં. આપણું આકાશ એટલે ગોવર્ધન નાથ, એક તારો હાથ ઊંચો શ્રી નાથ. આપણું વાયુ એટલે ગિરિરાજ બાવા, પુલત્સ્ય મુનિ હાથમાં લઈને જતા હતા ને. તો આપણા બીજું તત્વ કયું? વાયુ એટલે ગિરિરાજ બાવા. હવે ત્રીજું તત્વ જળ, જળ એટલે યમુનાજી. ચોથું તત્વ અગ્નિ એટલે વલ્લભ, વલ્લભ કોણ છે? અગ્નિ સ્વરૂપ. અને 5મું પૃથ્વી એટલે વ્રજભૂમિ. તો આપણે બધા આ 5 તત્વના, પેલા 5 તત્વના નહીં. આ તો 2-3 બનાવી નથી વંચાતા યાર. પછી મારા ઘરે આવશો ને બધા, પૂરું કરવાનું. હા બસ બસ, તમારે બધા આવવાનું છે ને. આ પૂરું થાય ત્યાં સુધી આવજો. આવો ને મારા વાલા, રોજ કરીએ છીએ. દસમ સ્કંદનો એક બીજી રીતે પણ પ્રકરણ વિભાગ સમજાવવામાં આવ્યો છે. જીવનની મુખ્ય 3 અવસ્થાઓ: જાગૃત, સ્વપ્ન અને સુશ્રુતિ. ભગવાનના 12 શક્તિઓ શરીરમાં 72 પ્રકારની નાડીઓ છે. આપણામાં કેટલા પ્રકારની નાડીઓ છે? 72 પ્રકારની. આમ 3, 12 અને 72નો સરવાળો 87 થાય છે. એટલે કે 3 પ્રકારની અવસ્થામાં સમગ્ર શરીર ભગવાનમાં તન્મય થઈ જાય એ દસમ સ્કંદનો હેતુ છે. આમ આપણે જોઈ ગયા કે ભગવાન સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના ચિત્તનો નિરોધ કરે છે. ભક્તિ માર્ગની આ બીજી વિશિષ્ટતા છે. માણસ જેવો છે તેવો ભલે રહ્યો, માણસ જેવો છે તેવો ભલે રહ્યો, તે ગુણવાળો રહે કે દોષવાળો રહે, ભગવાનને એની સામે કોઈ આપત્તિ નથી. જો માણસ તેના દોષો દૂર કરવા જશે તો ઘણો લાંબો સમય થઈ જશે. તેના કરતાં માણસ એના દોષોને ભગવાન તરફ વાળી દે તો બાકીનું બધું ભગવાન સંભાળી. જો આપણે એમ કહીએ કે તમે પહેલાં નિર્દોષ બની જાઓ, ઈર્ષા છોડી દો, ખોટું બોલવાનું છોડી દો, પ્રપંચ, તો આ બધું તો જન્મારો થઈ જાય. વલ્લભ કહે છે જેવો છે તેવો આવી જાતું મારી પાસે. 1 મિનિટ રીખો, 1 મિનિટ. સામે ખુરશી છે, લેતા હો બેટા. તો બાકીનું બધું ભગવાન તરફ સંભાળી. માણસમાં રહેલો તામસ ભાવ સંસાર તરફ જાય તો તેને બગાડી મૂકે. એ જ તામસ ભાવ ભગવાન સાથે જોડાય તો માણસને સુધારી દે. તામસ ગુણને સુધારવા મહેનત કરવાની જરૂર નથી. તામસ ગુણને ભગવાનમાં જોડી દેવાની જરૂર છે. પછી તે આપોઆપ સુધરી જાય. આપણે ગરમ મિજાજના હોઈએ. હવે આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. આમના ઘરે ના 3 જણે નથી બિરાજતા, બરાબર? હવે એમને એવો ગુસ્સો આવે પોતાની જાત ઉપર કે અમારા ઘરે કેમ નહીં. જો ગુસ્સો તો આવ્યો ને, પેલો ગુસ્સો બીજા ઉપર, આને મારી સાથે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. હવે ગુસ્સાનો પેલો ચેન્જ થઈ ગયો કે મારા ઘરે પ્રભુ કેમ નહીં. એટલે અહીંયા એ જ કહે છે ગુસ્સો આવે તો ભલે આવે, પણ પ્રભુ તરફ. હવે તમને એમ થાય લોભ કે બધા આટલું બધું કરે તો મારાથી કેમ થતું નથી.
તો દરેક વૃત્તિ પ્રભુમાં વાળી દેવાની. ભગવાન કહે છે, હે ભક્ત, તને લડવાની ઈચ્છા છે તો તું મારી સાથે લડ. ઘણાય ભગવાન હારે લડતા હોય, માગવા માટે નહીં. કલકત્તાની બાજુમાં એક ગામ છે, નામ યાદ આવે એટલે કહું. ત્યાં એક સુથાર વૈષ્ણવ, સુથારને શું કહેવાય? સુથાર જ કહેવાય ને? હા, સુથાર વૈષ્ણવ રહેતા હતા. હવે એનો દીકરો માંદો પડ્યો, એટલે સાંજે એને રોજ દવાખાને જવું પડે. એટલે જે સાંજે સેનભોગ ધરાવતા હતા તો બપોરે ભેગું ધરાવી દેવું પડે. તો 2-3 દિવસ તો એને એવું કર્યું. પછી એક દી બારણું કર્યું બંધ. હાંજનું મારા હાથું નથી ભાવતું, આ તો બધી લીલા છે તારી, એ તો માંદો પડ્યો છે, તારે એને સાજો કરવો ન કરવો એના હાથને, પણ હાંજે તારે ખાવું પડશે, ખાવું પડશે ને ખાવું પડશે. પ્રભુ હારે ઝઘડા. એટલે બાર એને દીકરી આવી હતી ને, એ કે મમ્મી ગાંડી થઈ ગઈ, મમ્મી ગાંડી થઈ ગઈ, દોડો બધાય. તો એની મમ્મી તો આની અંદર આમ તન્મય હતી ઠાકોરજીની હારે. બધાય બાયણું તોડ્યું, અંદર ગયા. કેમ અંદર આવ્યા, શું થયું? એ કે તું જોર જોરથી શું બોલતી હતી? હવે જો પ્રગટ કરે રસ્યાય, પ્રગટ ના કરાય. એ કે બહુ માથું દુખતું હતું એટલે. ઓહો, બહુ માથું દુખતું હતું. તો મમ્મી બહાર રોવાય, બારણા બંધ કરાય? તમે માનશો નહીં, ચોથે દિવસે છોકરાને સારું થયું, રજા આપી અને ઠાકોરજી સેનભોગ એના હાથે આરોગવા માંડ્યા. પ્રભુ સાક્ષાત છે, પણ આપણને એવી શ્રદ્ધા હોવી જોઈએ. હે ભક્ત, હા, ના મળે ને પછી સાચી. જા, જય શ્રી કૃષ્ણ. તને લડવાની ઈચ્છા છે તો તું મારી સાથે લડ. તારે જેટલો ઝઘડો કરવો હોય ને એટલો મારી સાથે કર. હું તારી સાથે ઝઘડવા તૈયાર છું. તમોગણી ગોપીઓએ શ્યામ સુંદર સાથે શું ઓછો ઝઘડો કર્યો છે? ગોપીઓએ કહ્યું, હે નંદન નંદન, તમે કાળા છો, તમે કપટી છો, કઠોર છો. રશિયામાં આપણે કેટલી ગાળો દઈએ છીએ. હરિકારો રી હરિકારો, હરિ 2 બાપ વાળો. જેટલી દેવી હોય એટલી દેવાય. ગોવિંદજી હસતા હસતા સાંભળ્યા કરે. તેઓ કહે છે, તારે જે કહેવું હોય તે કહે, પણ એટલું કહીને તું મારી તરફ, તારે ગાળો દેવાય મારી પાસે આવવું પડશે ને. આ પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા, કે ગાળો દેવાય મારી સન્મુખ થવું પડશે ને. તો મને કબૂલ મંજૂર છે, બસ તું મારી પાસે રહે, મને છોડીને ક્યાંય જાય નહીં. એ રીતે તું તારું ચિત્ત મારામાં પરો. કંસ કહે છે, મહારાજ, મારામાં દ્વેષ છે. એ દ્વેષ આખી દુનિયા તરફ જાગતો નથી, માત્ર તમને જોઉં છું અને દ્વેષ જાગે. કંસને ઠાકોરજીને જુએ દ્વેષ જાગતો હતો કે આ જ મારો કાળ છે. તો કે આખી દુનિયા મને કોઈ દુશ્મન નથી લાગતું, તમે જ દુશ્મન. પ્રભુ કે દુશ્મનની રીતે આખો દી યાદ. કંસે જેટલા પ્રભુને યાદ કર્યા છે ને એટલા આપણે નથી કરતા. ઊંઘ ઉડે તોય ઠાકોરજી દેખાય, જમવા બેસે થાળીમાં ઠાકોરજી દેખાય, આપણને દેખાતા નથી. ભગવાન કહે છે, કાંઈ વાંધો નહીં કંસ, તું મારી સાથે દ્વેષ કરીશ તોય હું તારો ઉદ્ધાર જ કરીશ. કંસ અને શિશુપાલે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કર્યો. દ્વેષ કરતાં પણ મન તેમાં પરવું પડે, તેથી તેઓ કૃષ્ણમાં દ્વેષ ભાવે તન્મય થયા. પરિણામે ભગવાને તેમનો ઉદ્ધાર. કોઈ પણ રીતે પ્રભુનું નામ લ્યો, યાદ કરો તો ઉદ્ધાર જ કરવાના છે. આપણે ચિંતા તો આપણે પ્રેમ કરીએ છીએ એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જો આપણને પ્રેમ કરતા હોય ને તો જ આજે આટલી ગરમી 43-44. હવે આજે આવ્યું કુલર, કાલે તો કેમાં બેઠા હતા. તો આ પ્રભુની કૃપા વિના આપણે અહીં આવી શકીએ? આ નાના છોકરાઓને લઈને આવ્યા, કેમ એ લોકો બગીચામાં નહોતા જઈ શકતા, ફરવા નહોતા જઈ શકતા, પણ પ્રભુએ બોલાવ્યા તો આવ્યા.
કંસ અને શિશુપાલે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કર્યો. દ્વેષ કરતાં પણ મન તેમાં પરવું પડે. કોઈને ગાળો દેવી હોય તો મન તો એનામાં રાખવું પડે ને. તેથી તેઓ કૃષ્ણમાં દ્વેષ ભાવે તન્મય થયા. પરિણામે ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો. કંસમાં દ્વેષની સાથે ભય પણ હતો. પ્રભુ કહે છે, ભયથી પણ તું મને યાદ કરે છે ને, તારામાં રહેલા અનંત દોષો સાથે તું મને ચિત્તમાં લાવીશ તો પણ તારો ઉદ્ધાર થશે. આમ તામસ, રાજસ અને સાત્વિક એવા તમામ ભાવોનો ભગવાનમાં નિરોધ થયેલો આપણે આ દસમ સ્કંદ એટલે જોઈએ છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. પ્રપંચ વિસ્મૃત પૂર્વિકા ભગવત આસક્તિ નિરોધ. ગમે તે રીતે પણ જીવ જગતને ભૂલી જગદીશમાં તન્મય થઈ જાય. પણ આપણે બધા શેમાં તન્મય છીએ? પણ ના, મને એક ગુરુ આચાર્યના મેં વચનામૃત સાંભળ્યા, તેમાં એ કે દવા દિવસમાં બહુ ભારે હોય ને તો આપણે એમ કે એક જ વાર લેવાની. એ એકવાર દવા લઈએ ને તો આપણને સારા થઈ જાય, સાજા. તો આખા દિવસમાં આપણે 24 કલાકમાંથી આ 3-4 કલાક સવારે આપણે સેવામાં હાથ પવિત્ર કરીએ. અત્યારે હવે આય નાની છે, આય નાની છે, તુંય નાની છે. સવારથી 2 જણીના 10 ફોન આવે, પણ આનાનું લક્ષ્ય ન જોઈ ભગવાનના, ઠાકોરજીના. તો આપણે ઓલી દવા એક લઈ લઈએ તોય સારા થાય ને, એમ આટલી વાર પણ પ્રભુ કે તું મારી પાસે રહીશ ને, બાકીનો હું તારી પાસે રહીશ. અત્યારે આપણે પ્રભુ પાસે છીએ, આ વાંચીએ છીએ. સવારે સેવામાં હાથ પવિત્ર કરીએ તો પ્રભુ પાસે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, એટલી વાર તું મારી પાસે, બાકી બધું હું તારી પાસે. ઓલા એક વૈષ્ણવે પૂછ્યું, ઠાકોરજી કે માગને કાંઈક, એ કે ના આપણે શરત મારીએ. એ કે શું શરત? એ કે આપણે બે આ રમીએ ચોપાટ, એમાં હું હારી જાઉં તો તમે મારા, હું હારી જાઉં તો તમે મારા, અને તમે જીતી જાઓ તો હું તમારી. બે એક જ થયું ને. તો આપણને પ્રેમ એવો હોવો જોઈએ. ગમે તે કરીને જીવ જગતને ભૂલી જગદીશમાં તન્મય થઈ જાય, એ જ નિરોધ છે. નિરોધની બીજી વ્યાખ્યા આપી, સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તાશક્તિ ભર્ગવતો નિરોધ. જીવ અને ઈશ બંને પોતપોતાને ભૂલી જાય, ભગવાન પોતાને ભૂલી જાય અને ભક્તમાં આસક્ત બને. એ કે એ ભગવાન આપણા બેનો સ્વભાવ બહુ હરખો. એ કે મારો ને તારો સરખો. એ કે હા. એ કે તમે કરેલા ઉપકારો હું ભૂલી જાઉં છું, તમે કરેલા ઉપકારો હું ભૂલી જાઉં છું, અને મારી કરેલી ભૂલો તમે ભૂલી જાઓ છો. મારી કરેલી ભૂલો તમે. ભગવાન કે બસ આ સ્વભાવ તારો ચાલુ રાખજે, હું મારો ચાલુ રાખીશ. જો ભગવાન આપણા દોષ સામો જોવે તો આપણા ઘરે બિરાજે? ભગવાન પોતાને ભૂલી ભક્તમાં આસક્ત બને, તે ભગવાનનો નિરોધ છે. એવી જ રીતે ભક્ત પોતાને ભૂલી ભગવાનમાં આસક્ત થાય, તે ભગવાનનો નિરોધ છે. આમ નિરોધ અરસપરસ છે. આપણે પણ ચિત્તને દસમ સ્કંદની કથામાં નિરુદ્ધ કરીને હવે અવગાહન કરીએ. હવે દસમ સ્કંદ હવે શરૂ થાય છે. પૂરું કરીએ હવે કાલથી હું આ દાખલા તો આપવા પડે ને, એના વિના તો આનંદ. હા, પણ આ બધું હોય ને તો જ આનંદ આવે. તો હવે વિરામ આપે, ભલે નહીં પૂરું થાય મારે ઘરે કરશું, પણ આપણે આ બધા દાખલા ના હોય ને તો રસ નહીં આવે. ભજીયા સરસ બન્યા હોય પણ ચટણી ન હોય તો એના કરતા આપણે ભલે ચટણી. ચાલો પૂરું કરીએ. રેખો ચલો, કાલે આવશે પ્રકરણ 2 રાજા પરીક્ષિતના પ્રશ્નો. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावतापे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ના કેરો ભરોસો, દ્રઢ ના ચરણ કેરો. श्रीवल्लभनख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं या कली में जासु होय निवे. सूर्य का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.